તો મિત્રો રીત નંબર 3 પહોંચ્યા છીએ આજે કે જેની અંદર તમારે શરૂઆતની મૂડી પર વ્યાજ કેમ ગણવું એ પૂછ્યું. બાપુ આઈપીઓ આખરની મતલબ વર્ષના છેલ્લા દિવસે તમે યાદ હોય તો આ એકદમ 11મા ધોરણમાં મૂડી ખાતા બનાવતા છે. 2 ભાગીદારના મૂડી ખાતા, 3 ભાગીદારના મૂડી ખાતા. અહીંયા લાવ્યા હોય બાકી, આગળ લાવ્યા, મૂડી પર વ્યાજ, નફો, ઉધાર બાજુ ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને છેલ્લે સરવાળા બાદબાકી કરતા જે મળે એ બાકી, આગળ, લઈ ગયા. આવી રીતે તમે મેળવતા હતા ને. હવે આને આખરની બાકી કહેવાય અને આને શરૂઆતની બાકી કહેવાય. વર્ષના પહેલા દિવસે જે મૂડી મળે છે એ શરૂઆતની બાકી અને વર્ષના છેલ્લા દિવસે પહેલા દિવસે મળતી હોય એ મૂડીને શરૂઆતની બાકી, છેલ્લા દિવસે આખો દાખલો એના પછી જે રકમ મળે એને આખરની બાકી તરીકે. હવે તમને આઈપી હોય આ બાકી અને એમ કીધું આ ગણવી છે, આના ઉપર 10% વ્યાજ ગણો તો તમારે અહીંથી પેલા અહીંયા જવું પડે કે નહીં? સમજાવું તમને. હું સવારના પોરમાં ઘરેથી નીકળો ત્યારે મારા ખિસ્સામાં 2000 રૂપિયા હતા. 2000 રૂપિયા હતા મારા ખિસ્સામાં. સવારના પોરમાં મને અચાનક યાદ આવ્યું લે મારી ગાડી તો કાલની રિઝર્વમાં હાલે છે, તો હવે મારે પેલા પેટ્રોલ ભરાવા જવું પડશે. એટલે હું સીધો ચોકડી સુધી આવ્યો અને પેલા પેટ્રોલ ભરાવા ગયો. પેટ્રોલ ભરાવ્યા તો પેટ્રોલમાં મેં 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું. તો હવે કેટલા બચશે? 1500. પછી સ્કૂલે ગયો, આખો દિવસ મેં ભણાવ્યું ને જયારે જેવો બહાર નીકળતો હતો ત્યાં અચાનક મને ક્લાર્કે બોલાવ્યો, એ સાહેબ 1 મિનિટ ઉભા રહ્યો. મને કે તમારા ગઈકાલના સુપરવિઝનના મારે તમને પૈસા દેવાના છે, એ લેતા જાય. એટલે એને મને 300 રૂપિયા આપ્યા. તો 1500 300 1800. હવે હું પૈસા લઈને નીકળતો હતો બહાર, ત્યાં અચાનક ફોન આવ્યો ઘરેથી, પપ્પા કેરી થઈ રહી છે, 1 પેટી કેરી લેતા આવજો. એટલે હું રસ્તા મોકલીને કેરી લેવા માટે ગયો. તો 1200 રૂપિયાની કેરી, તો વાહે કેટલા વધશે? 600. આ આવી મારી આખરની મૂડી. હું ઘરે પહોંચ્યો તો મારા ખિસ્સામાં મેં જોયું કે 600 રૂપિયા. એટલે મેં કીધું હું સવારે નીકળો તો ત્યારે તો મારી પાસે વધારે હતા. હવે મારે ઈ યાદ કરવું હોય કે સવારે નીકળો તો ત્યારે કેટલા હતા, તો હું જે ક્રમમાં આવ્યો હતો એના કરતા હું સવારે જવું પડે. અને જે માઇનસ કર્યું હતું એ પ્લસ, અને જે પ્લસ કર્યું હતું એ માઇનસ. દાખલા તરીકે આ 600 રૂપિયા છે એને હું અહીંયા મૂકી દઉં. હવે મેં સવારના પૂરમાં પેટ્રોલ ભરાયું હતું 500, હું ન ભરાયું હોત તો સાહેબ તમારી પાસે 1100 રૂપિયા હોય. પછી ઓલા ભાઈ મને 300 રૂપિયા નો આપ્યા હોત તો સાહેબ 300 રૂપિયા બાદ કરીને 800 રૂપિયા હોત. પછી કેરીની પેટી લીધી, નો લીધી હોત તો પ્લસ 1200 થઈ ગયા 2000. આ શું છે? મારી શરૂઆતની મૂડી. બસ શરૂઆતની મૂડી મળી જાય એટલે એના ઉપર જેટલા ટકા કીધા હોય એટલા ટકા વ્યાજ કરી નાખવાનું. 2000 ના 10%, 2000 ગુણ્યા 10/100 તો 200 રૂપિયા તમને વ્યાજ મળી. સમજ પડી મિત્રો? આમ તમને એમ કહેવામાં આવ્યું હોય કે શરૂઆતની મૂડી પર વ્યાજ ગણો, તો આખરની મૂડી ઉપરથી શરૂઆતની મૂડી સુધી પહોંચવા માટે જ્યાં ઉપાડ છે, માનો કે 2000 રૂપિયા ઉપાડ છે, આનો 3000 રૂપિયા ઉપાડ છે, આનું 200 રૂપિયા વ્યાજ છે, આનું 300 રૂપિયા વ્યાજ છે, આની મૂડી 1 લાખ છે, આની મૂડી 1.5 લાખ છે, મૂડી ઉપર વ્યાજ આપણે બાકી રહી ગયું છે, નફો 70000 છે, આનો 35000 છે, નફા નુકસાનનું પ્રમાણ 2 હોય કદાચ. તો સરવાળા બાદબાકી કરતા અહીંયા જે રકમ મળી હોય ને એમાંથી આ બધું પ્લસ માઇનસ કરો અને જે આંકડો આવે ને એના 10% કરો ને તમારું મૂડીનું વ્યાજ આવ્યું. આ દાખલો 3 માર્કમાં, ખાલી આટલી જ ગણતરી અને આ વ્યાજ સીધું 3 માર્ક ખાઈ જવાના, કાચા. આ દાખલો જે 3 માર્કનો છે એ પણ પરીક્ષામાં પૂછાયેલો છે અને પૂછાય છે.